નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજાયાણમ નમો લોય સવ સાહુણમ બેસો પંચાણ મુકારો સવ પાવપણાશિડો મંગલાણં ચ સવેસેમ ભડવમ હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજાયાણમ નમો લોય સવ સાહુણમ એસો પંચમુકારો સવ પાવપણાશિડો મંગલાણં ચ સવેસેમ ભડવમ હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સાહુણમ મેસો પંચમુકારો સવ પાવપણાશિડો મંગલાણં ચ સવેસેમ ભડવમ હોય મંગલમ અધોલોક ઉદ્વલોક તીર્ષાલોકમાં રહેલા દરેક ત્રણજીવ સ્થાવર જીવને સુખ મળે, સાતા મળે, સમાધિ મળે, જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. ચલો બધા શાતામાં હશો અને આપણે કર્મગ્રંથ 1 એને આપણે થોડુંક જોઈએ. કર્મગ્રંથ 1 માં આપણે શું જોયું હતું? સ્ટાર્ટિંગની ગાથામાં જોઈએ તો હું શેર કરું અથવા હું મોઢે કહું. જો તમે પહેલી કર્મગ્રંથની તમે ખોલશો ને તમારી આ જે પીડીએફ છે ને એમાં જો બંને કર્મગ્રંથ એક સાથે છે. તો આમાં જો પહેલામાં આપણે વીર પ્રભુને વંદન કર્યા, આપણે થોડુંક રિવાઇઝ લઈ લઈએ. બીજી શું કીધું કે આપણે 4 પ્રકારે કર્મને બાંધીએ છીએ, કર્મ બંધાય છે. તો એમાં 4 પ્રકાર કયા છે કે જો કર્મ બંધાયું તો પ્રકૃતિથી બંધાય, સ્થિતિથી બંધાય, રસ, આ બધા લોકો ભૂલી ગયા છે. પ્રદેશથી બંધાય, તો આ કેમ છે ભૂલી ગયા? દાખલા તરીકે મેં તમને લાડવાનો એક્ઝામ્પલ આપ્યો હતો કે તમે હમણાં લાડુ બનાવો તો હમણાં શરદી છે, ઠંડી છે, તો સૂંઠ વાળા બનાવો, તો એની પ્રકૃતિ ગરમ છે કે ઠંડી? સ્થિતિ, હવે તમે બહુ બધી ચાસણી નાખો કે કડક 3 તારી કરો કે 1 તારી કરો તો એ કેટલો 1 દિવસ ટકશે કે 1 મહિનો ટકશે? એમાં સાકર કે ગોળ કેટલું નાખ્યું છે? 1 જ ચમચી નાખી હોય તો સાવ ફિક્કા હોય, વધારે નાખો રસ તો એ મીઠા થાય. તો તમારો કર્મ જ્યારે બંધાય છે ત્યારે આ 4 વસ્તુ નક્કી થાય કે તમે કરો છો. હમણાં તમે જ્ઞાનનું અપમાન કર્યું તો જ્ઞાનાવર્ણ્ય બંધાયું. પછી કેટલું બંધાયું? તમે એક જ નાનું જ્ઞાનાવર્ણ્ય બાંધ્યું, એની સ્થિતિ કે મોટી બાંધી. એમાં રસ તમે દુખાતા હૈયે તમે બાંધ્યું કે તમે હસતા હસતા બાંધ્યું. પછી પ્રદેશ, કેટલા પ્રદેશો બંધાયા? પ્રદેશની બહુ વેલ્યુ ન હોય. મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું રૂનું. 1 કિલો માથા ઉપર રૂ પડે અને 1/4 કિલો લોખંડ પડે તો કોનું વજન વધારે? આપણને વાગે શેમાં? ભલે 1/4 કિલો છે પણ તો પણ તો પ્રદેશથી ઘણું બધું રૂ હોય ને તો પણ આપણા માથા પર પડે તો બહુ વાંધો ના આવે. એમ પ્રદેશથી ઘણા બધા કર્મ બંધાય તો બહુ ચિંતા નહીં કરવાની. પણ જો રસથી વધારે બંધાય તો પછી આપણને ડરવાનું. તો આપણે આ ચાર એક જ સેકન્ડે હમણાં જે કર્મ બંધાયું ને એમાં 4 વસ્તુ નક્કી થઈ જાય અને એ જે નક્કી થઈ એના ઉપરથી આપણા કર્મો 8 પ્રકારના બંધાય છે. આ ત્રીજીમાં તમને નામ આપ્યા કર્મના, કયા 8 છે તો એ નામ આપણે જોયા 8 કર્મના. ચલો કોણ બોલે છે 8 કર્મના નામ? કરો, માઇક અનમ્યુટ કરીને બોલો. બધાને આવડે છે? આ ગાથામાં છે એ પ્રમાણે. હા બોલો દીનાબેન. હા પ્રણામ. પેલું જ્ઞાનાવર્ણ્ય કર્મ, દર્શનાવર્ણ્ય કર્મ, વેદનીય કર્મ, મોહનીય કર્મ, આયુષ્ય કર્મ, ગોત્ર કર્મ, નામ કર્મ અને અંતરાય કર્મ. જો નામ અને ગોત્રમાં ગડબડ કરી. નામ પહેલા છે ગાથામાં, ગોત્ર પછી છે. નામ અહીં એટલે જે લોકો ગાથા કરે ને એ લોકોને બહુ ફાયદો થાય, બરાબર? અને પછી એ જ લાઈનમાં એમના ભેદ છે. હવે કોણ બીજા લોકો ભેદ બોલશે? જ્ઞાનાવર્ણ્યના કેટલા ભેદ છે યાદ છે કે ભૂલી ગયા? બેનું બોલું? હા બોલો. બેનું હા કોઈ બી એક બોલો. જ્ઞાનાવર્ણ્યના 5, દર્શનાવર્ણ્યના 9, પછી વેદનીયના 2, મોહનીયના 28, પછી આયુષ્ય કર્મના 4, નામ કર્મના 103,
ગોત્ર કર્મના 2 અને હમ અંતરાય કર્મના 5. બરાબર. તો અહીંયા હવે આ જે તમે બોલ્યા એના નામ આપણે પછીની ગાથામાં જોતા જશું. જેવી રીતે કે ચોથી ગાથા છે એમાં હા. જ્ઞાનાવર્ણ્યના કયા ભેદ છે એ આપણને મૂક્યા. તો બધાને યાદ આવશે જ્ઞાનાવર્ણ્યમાં આપણે મતિ, શ્રુત, અવધિ, મનપર્યવ, કેવળ એ જોયા હતા. બરાબર. પછી આપણે પાંચમી ગાથામાં શું જોયું હતું કે મતિ જ્ઞાનમાં પણ શું છે આપણે 28 જે ખમાસમણા આપણે જ્ઞાનના આપીએ છીએ અર્થાવગ્રહના, ઈહાના, અપાયના, ધારણાના. કે અર્થાવગ્રહ એટલે શું? વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ. તો વ્યંજનાવગ્રહમાં આપણે સૂતા હોઈએ આપણને ખબર ન પડે, અર્થમાં કંઈક થયું એવું ખબર પડે. પછી આ કોઈક બોલાવે છે તો કોઈ હતું, છોકરો કે છોકરી? ના છોકરો જ હતો, આ છોકરામાં પણ આ જ હતો. તો એમ એકદમ ધારવા સુધી જઈએ તો એ બધા મતિ જ્ઞાનના પ્રકાર છે. પછી અહીંયા શુદ્ધ જ્ઞાનના પણ પ્રકારો આપે છે તમને 2 રીતે. તો એ શુદ્ધ જ્ઞાનમાં કયા કયા નામ આવે છે એ પણ તમને ખમાસમણામાં પણ આવડે છે. અને અહીંયા પણ તમને 2 રીતે આપ્યા છે એમના પ્રકાર. આ આપણે જોઈ ગયા છીએ. એટલે હું થોડુંક ફાસ્ટ એકાદ વખત નામ નહીં હશે યાદ તો વાંધો નહીં, પણ આ જો શ્રુતમાં આપણને જે ખબર પડે છે મિથ્યા શ્રુત, સમ્યક શ્રુત, પછી ઘણા સમયથી અંગ બાહ્ય અને અંગ પ્રવિષ્ટમાં મેં શું કીધું હતું? અંગ બાહ્ય એટલે પ્રભુ ન હોય ત્યારે જે રચાયું હોય એ બધું અંગ બાહ્ય. પ્રવિષ્ટ એટલે પ્રભુ હાજર હોય ત્યારે ગણધર ભગવંતો જેટલું શ્રુત રચે. તો આ એક વખત તમે બધું વાંચશો તો આ શુદ્ધ જ્ઞાનનો પ્રકાર છે. પછી આ જુઓ શ્રુત જ્ઞાનના 20 ભેદ 7મી ગાથામાં છે. તો એમાં પણ એની ડેફિનેશન્સ નીચે આપેલી છે. પછી મેં તમને કીધું તું ગાથા કેવી હતી? ગાથામાં છે ને બધા નામ ન આપેલા હોય. આમાં દાખલા તરીકે 20 નામ છે તો 20 ના આપે, 10 આપે અને પછી 10માં શું કે તમારે સમાસ શબ્દ લગાડી દેવું. તો આવી રીતે સમાસ સહિત આટલું ખાલી આપે અને પછી તમને 10 નામ આપ્યા છે. તો આ 20 નામ થયા. તો કદાચ ભૂલી ગયા હો તો વાંધો નહીં, પણ આ બધા હવે કલ્પસૂત્રમાં જ્યારે નામ આવે શુદ્ધ જ્ઞાનનો પ્રકાર છે એટલું તમને આવડવું જોઈએ. શ્રુત એટલે શું? પ્રભુ બોલે અને આપણને જે સમજાય એ બધું શ્રુત હોય. જો પ્રભુને કેવળ જ્ઞાન છે પણ જે પ્રભુ દેશના આપે છે ને એ શુદ્ધ જ્ઞાનનો પ્રકાર છે. કેવળ જ્ઞાનથી ખાલી સમજાય છે પ્રભુને, દેશના આપે છે એ શુદ્ધ જ્ઞાનનો પ્રકાર છે. એટલે આપણા માટે એક અપેક્ષાએ શુદ્ધ જ્ઞાન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પછી ત્રીજું આવશે અવધિ જ્ઞાન. તો એના આપણે પ્રકારો જોયેલા. અવધિ જ્ઞાનના અહીંયા લખેલા છે 6. વધતું જાય, ઘટતું જાય, આવે અને ન પણ આવે એટલે આવીને ન જાય. બરાબર. તો અહીંયા એના ગુજરાતીમાં લખેલા પણ છે. અનુગામી, અનઅનુગામી, ટ્યુબલાઇટ અને મોબાઈલ આપણે જોયું તો મોબાઈલ આપણે કેમ બધે ઠેકાણે લઈ જઈએ અને ટ્યુબલાઇટ ન લઈ જઈ શકીએ. તો એવું હોય, કોઈકને આ અવધિ જ્ઞાન થાય, કોઈકને આ અવધિ જ્ઞાન થાય. પછી ભવ પ્રત્યયકી એટલે શું? દેવતા અને નારકી પુણ્ય કરે કે ન કરે એમને એ ભવ મળે ને એટલે અવધિ જ્ઞાન મળે ને. જો સમકીતી હોય તો અવધિ જ્ઞાન ને ન હોય તો વિભંગ જ્ઞાન. પણ આપણને બધાને ન મળે, આપણને ગુણ પ્રત્યયક એટલે તમે જો મહેનત કરો તો તમે અવધિ જ્ઞાન પ્રગટાવી શકો. હમણાં અવધિ જ્ઞાન બંધ નથી. તમને મતિ અને શ્રુત તો બધા જ જીવોને હોય. અવધિ જ્ઞાન આપણને પુરુષાર્થથી પ્રગટાવવું પડે. ચલો એના પછી આપણે મનપર્યવ જોયા. એમાં 2 ભેદ છે. હમણાં મનપર્યવ નથી. મનપર્યવ ક્યારે હોય? એ હોય અને પછી કેવળ જ્ઞાન આવે. તો હમણાં અવધિ જ્ઞાનમાં પણ જે વિશિષ્ટ અવધિ જ્ઞાન છે પરમાવધિ જ્ઞાન એ બંધ છે. પછી મનપર્યવ જ્ઞાન બંધ છે અને કેવળ જ્ઞાન બંધ છે. તો આ 10 વસ્તુનો વિચ્છેદ જો તમારી પાસે જેનોલોજી 1 બુક હોય તો એમાં પણ આપેલું છે કે 10 વસ્તુનો વિચ્છેદ થઈ ગયો 5મા આરામાં. તો એમાં આ બધાના નામ પણ આવે છે. અને કેવળ એટલે શું? બધું જેને ખબર પડે 3 કાળ એટલે કે ભૂત, ભવિષ્ય, વર્તમાન. બરાબર, બધું ખબર પડે. હવે દર્શનાવર્ણ્ય 9 છે. એના પ્રકાર 5 પ્રકારની નિદ્રા છે અને બીજા 4 કયા છે? કોણ બોલે છે? બોલો. નવા ટ્રાય કરજો. એક વખત બોલી લીધું હોય તો નહીં બોલતા. હું બોલું બેન? હા બોલો. ચક્ષ
દર્શનાવર્ણીય, અચક્ષુ દર્શનાવર્ણીય, અવધિ હમ. દર્શનાવર્ણીય અને કેવલ દર્શનાવર્ણીય. એ આવરણીય પાંચ એટલે કર્મ નિદ્રા છે. છે. કર્મ છે, બરાબર. અને એને તોડો તો તમને શું પ્રગટ થાય? કેવળ દર્શન, બરાબર. તો તમને કર્મ પૂછે તો આવરણીય આવવું જોઈએ, અને કર્મ ન પૂછે કે એને તોડી નાખીએ તો શું પ્રગટ થાય? કેવળ દર્શનાવરણીય ને તોડી નાખો તો કેવળ દર્શન પ્રગટ થાય, એમ. બરાબર. ચલો, 5 નિદ્રા છે, એના નામ કોણ બોલશે? બેન બોલું. બોલો. નિંદ્રા દર્શનાવર્ણીય કર્મ, નિંદ્રા દર્શનાવર્ણીય કર્મ માં પ્રચલા બરાબર છે. પ્રચલા દર્શનાવર્ણીય કર્મ, પ્રચલા દર્શનાવર્ણીય કર્મ અને હિણદ્રી. બરાબર. હિણદ્રી દર્શનાવર્ણીય. હા, બરાબર. હા. ચલો, પાછળ દર્શનાવર્ણીય લગાડ્યું તો ગમ્યું, કારણ કે દર્શનાવર્ણીયનો છે એકદમ તમને યાદ રહી જાય. નિદ્રા તમે જ્યારે પણ કરો ને તો કયા કર્મનો આ દીકરો છે નિદ્રા, તો તમને ખબર પડી જાય કે આ દર્શનાવર્ણીય. એટલે બરાબર એકદમ યાદ રહી જાય. એની ડેફિનેશન્સ જોવાની. પછી આમાંથી 5 માંથી કઈ વધારે ખરાબ છે, કઈ એક વખત હોય તો ચાલે. કારણ કે હવે આપણે જે બંધ ઉદય કરીએ છીએ ને, તો એમાં કેવું છે કે ખરાબ છે પેલા જશે, પણ જે સારી છે ને છેલ્લે સુધી થોડી રહેશે ને પછી નીકળશે. તો આજે જ આપણે જે બીજી મીટિંગ પછી જે વર્ક કરીશું ને ઉદયમાં, તો આમાં આપણે જોઈશું કે નિદ્રાનો ઉદય ક્યાં સુધી હોય છે, નિદ્રાનો ઉદય ક્યાં સુધી હોય છે. તો એ ક્યારે જોઈ શકીએ? જ્યારે આપણો પહેલો કર્મગ્રંથ એકદમ બાયહાટ હોય અને તમને ગોતવું હોય તો જ્ઞાનાવરણીયના ભેદ, ચલો મને આજે યાદ નથી આવતા, પણ 10 સુધીની ગાથામાં જ છે. દર્શનાવર્ણીય એના પછીની ગાથામાં જ છે. હવે એના પછી ત્રીજું કયું કર્મ હશે? તો જો તમે પહેલી ગાથા બરોબર કરી હોય તો હવે ત્રીજું વેદનીય જ કર્મ આવશે. એટલે એ 11 સુધી છે, તો 12 માંથી હવે જુઓ વેદનીય કર્મ સ્ટાર્ટ થાય છે. તો એવી રીતે થોડું તમને, એટલે તમારે આખી બુક ફેરવવી ન પડે. તમે ધીરે ધીરે એક કર્મને જોતા જાઓ, એના ભેદ જોતા જાઓ. પછી એ 8 કર્મને કોની સાથે સરખાવ્યું છે, એના પણ એક એક્ઝામ્પલ છે. બરાબર. મોહનીય કર્મને દારૂ પીધેલો હોય માણસ ગટરમાં સૂતો હોય એની સાથે સરખાવ્યું છે. તો એવી રીતે 8 કર્મના મને આવડે છે કે નહીં એ જોવાના. ચલો, વેદની કર્મના ભેદ કોણ બોલે છે, કેટલા છે અને કયા કયા છે? ગાથા નંબર છે 13. પાછળ બોલવાનું વેદનીય. મેં હમણાં જ કીધું ને તમને, પાછળ જેટલું બોલશો ને એટલું તમને વધારે આઈડિયા આવશે. બરાબર. પછી મોહનીય હવે શરૂ થાય છે. મોહનીયની વાત થાય છે આપણી 13મી ગાથામાં નીચે જ. તો મોહનીયના મુખ્ય 2 દીકરા કયા છે? હા, જો તમને લખ્યું છે દર્શન મોહનીય અને ચારિત્ર, એ મુખ્ય 2 દીકરા છે. અને એની ડેફિનેશન ની ત્યાં પણ વેરી ઇમ્પોર્ટન્ટ કરવાનું, કારણ કે દર્શન મોહનીય દીકરો છે એ શું કરે? તો આપણને મૂંઝવે. શેમાં મૂંઝવે? આપણી માન્યતામાં. અને ચારિત્ર મોહનીય શું કરે? આપણા આચરણમાં મૂંઝવે. બરાબર. આ 2 દીકરાઓનું કામ છે. હવે આપણે બળપોત્ર તરફ જશું કે દર્શન મોહનીય એનો દીકરો છે, તો એના કેટલા દીકરાઓ છે? તો એ 14મી ગાથામાં આપ્યું છે. એના કેટલા દીકરા છે? 3. કયા કયા? મિશ્ર મિથ્યાત્વ મોહનીય અને સમ્યક્વ મોહનીય, પછી મિશ્ર મોહનીય અને સમ્યક્. બરાબર. આ 3 આપણી માન્યતામાં મૂંઝવે. એના પછી સમ્યક્વનું સ્વરૂપ આપ્યું છે. શું આપ્યું છે? સમ્યક્વ જોઈતું હોય તો 9 તત્વ પ્રભુએ કયા છે એવી રીતે આપણને આવડવા જોઈએ. ખાલી નામ આવડે તો નહીં. પ્રભુએ કેવું કીધું છે? પુણ્યને, આશ્રવને, સંવરને. તો એવું જ મારે પણ નહીં, મારે નથી જોઈતું, આ વસ્તુ નથી જોઈતી, એમ તમે શ્રદ્ધા કરો આ વસ્તુઓ ઉપર, તત્વ ઉપર, કે જીવ જ બેસ્ટ છે, અજીવ એટલું બેસ્ટ નથી, તો જ તમને સમ્યક્વ આવી શકે. ચલો, એના પછી આપણે ગાથા જોઈ મિશ્ર ક્યારે હોય, મિથ્યાત્વ ક્યારે હોય. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ જોયું તો નાળિયેરી દ્વીપના મનુષ્ય, એટલે જેની પાસે જે વસ્તુ જ નથી એને આપણે પૂછીએ કે આ વસ્તુ કેવી છે, તો એ શું કે મને કઈ એમાં રાગે નથી, બહુ દ્વેષે નથી, એવું. બરાબર ને. તો એ આપણને 16મી ગાથામાં આપ્યું છે. હવે ચારિત્ર મોહનીય નામનો દીકરો શરૂ થાય છે.
તો એના પ્રકાર કેટલા? ચારિત્ર મોહનીયના પ્રકાર કેટલા? કોણ બોલે છે? 16. બોલો. 16 પ્રકાર. નહીં, રોંગ છે. ચારિત્ર મોહનીયના કેટલા છે દીકરા? 25 છે. તમે પેજ 16 આખું કસાય અને રાખ્યું 9 છે. મોક્ષ. હા, જેમાં 16 દેખાય છે પણ 16 નથી, ટોટલ વધારે છે. 25. હા, ગાથામાં જો 17માં પહેલા જ આપ્યું છે 16 કશાય બોલવાના છે અને 9 નો કશાય, બંને વર્ડ આવવા જોઈએ તમારા, એટલે ટોટલ 25 થવા જોઈએ. બરાબર? જેમણે પણ 16 કીધું 16 નહીં કહેવાનું, 16 + 5 25 કહેવાનું. અને બધાની ડેફિનેશન્સ તો આપેલી જ છે. હવે જે 16 છે તો એમાં અનંતાનુબંધીના ક્રોધમાન માયાલોભની ડેફિનેશન્સ આપી છે કે એને કેવી કોની સાથે સરખાવી છે. તો આપણે કહીએ ને કે પાણીમાં આપણે આમ હાથ કરીએ તો ફટાફટ પાછું ભેગું થઈ જાય, પણ તમે પથ્થરમાં પર્વતમાં આમ કરો, લાઇન્સ પાડો તો એ જલ્દીથી જાય નહીં. તો અનંતાનુબંધી વાળો કેવો હોય? જાય જ નહીં. સંજ્વલન વાળો ક્રોધ બિચારો જાણે 1 સેકન્ડ પહેલા હતો નહીં હતો એવો થઈ ગયો. તો આના એક્ઝામ્પલ્સ આપ્યા છે તમને, ક્રોધ, માન, માયા અને લોભના. તો એ આપણે હમણાં લેતા નથી. પછી 9 નો કશાયની ડેફિનેશન્સ આપી છે કે આપણે જોયું હતું વેદ એટલે શું? મને સ્ત્રી પણ ભોગવવું છે કે પુરુષ પણ ગમે છે ભોગવવું કે બંનેને ભોગવવું છે, તો નપુંસક વેદ. તો એવી રીતે એની ડેફિનેશન્સ તમને આવડવી જોઈએ. એના પછી 4 આયુષ્ય તો બધાને આવડે છે કયા કયા છે. નામ કર્મ એક થોડું અઘરું છે, તો એની માટે મેં તમને ડેફિનેશન્સ કીધી હતી અને આ ગાથાના નંબર આપેલા કે આ તમારે કોઈ પણ ઉઠીને પૂછે તો આમ બાયહાટ હોવી જોઈએ. 24મી ગાથા. ગઈ જાય તણું ઉમંગા, એટલે ગતિ જ પેલા બોલવાની, પછી જાતિ બોલવાની, પછી તનુ એટલે શરીર બોલવાના, પછી ઉપાંગ બોલવાના, પછી બંધન બોલવાના. તો આ જે 14 વસ્તુઓ છે ને લાઈનમાં જ પિંડ પ્રકૃતિ લાઈનમાં બોલવાની. પછી આ 25મી બી મેં કીધી હતી, કારણ કે 25મીમાં શું છે કે આ લાઈનમાં 8 પ્રત્યેક પ્રકૃતિ છે. હમણાં તમને જ્યાં આવે અગુરુ લઘુ 4, તો એમાં જે હોય ને અલઘુ ને એ તમારે બોલવી પડે. પછી એના પછી આપણે લીધું તું દશક, ત્રસ દશક. પુણ્ય હોય તો ત્રસ દશક હોય, પાપ હોય તો સ્થાવર દશક હોય તમારી પાસે. તો સ્થાવર દશક વધારે ખરાબ છે અને થોડું ઓલું સારું છે. તો આ બધા નામ કર્મના છે. એના પછી આપણે જોઈએ નામ કર્મના 2-3 પ્રકાર છે, ક્યાંક 99 પણ છે, ક્યાંક 103 પણ છે, ક્યાંક 67 પણ છે. આપણે બંધ ઉદય ઉદીરણામાં અલગ અલગ આંકડો લઈએ છીએ. તો કેમ લઈએ છીએ એ પણ તમે રેકોર્ડિંગ જોઈ શકો છો કે ક્યાંક આપણે બંધન બધા જ પકડ્યા છીએ, ક્યાંક આપણે 5 જ લઈએ છીએ, બીજા બધા બંધન પકડતા નથી. વર્ણગંધ રસમાં પણ એક એક જ પકડવાનું, તો એવી રીતે એનો આંકડો ઓછો થઈ જાય છે. એના પછી આપણે જે જોયું એમાં આપણે ગાથા નંબર આયુષ્ય ને અંગ ઉપાંગ આ બધાના નામ જ છે. જેટલા આપણે હમણાં નામ લીધા, 15 બંધન, 5 સંગાતન, એટલે આપણે નથી લેતા 6 સંગણ. ખાલી સંગણ અને સંસ્થાનમાં ગડબડ નહીં કરતા. સંગણ એટલે હાડકાની મજબૂતી. તો કારણ કે શું છે, આપણે હમણાં જે બંધ ઉદય ઉદયના કરીએ છીએ ને એમાં કેવું છે, હાડકા અમુક પ્રકારના શ્રેણીમાં આપણને જોઈશે. દાખલા તરીકે મારે શપક શ્રેણી માંડવી છે તો પહેલા પ્રકારના હાડકાની મજબૂતી જોઈશે, અને ઉપશમ શ્રેણી માંડવી છે તો બીજું અને ત્રીજું ચાલે. પણ છેલ્લા 3 સંગયન હોય તો હું શ્રેણી માંડી શકું નહીં. પણ સંસ્થાનમાં એવું નથી. સંસ્થાન એટલે રૂપ. તો 6 પ્રકારના રૂપ મને કોઈ પણ શ્રેણીમાં હોય તો ચાલે. છેલ્લો બી રૂપ હોય તોય ચાલે. તો રૂપ અને હાડકા એમાં ગડબડ નહીં કરવાની. એના પછી છે કારણ કે આપણે હવે છે ને બંધ અને ઉદય એ બેના ટેબલ આના પછી મીટિંગ કદાચ 5 મિનિટમાં બંધ થશે, તો એ બંને બી એકદમ હું તમને બાયહાર્ટ કરાવું છું એમાં. તો ખાલી પછી આપણું સત્તા જ રહે. બરાબર? પણ એની માટે આ પહેલું તમારું બરાબર થયેલું હોવું જોઈએ. ચલો, આ શરીરો છે, આદેય યશ, જો સુસ્વર આદેય યશ, આ બધું હું તમને છે ને સિદ્ધ અવસ્થા છે તો એમાં શું રહેશે, અને જે 14મું ગુણસ્થાનક છે એમાં શું રહેશે
આ વસ્તુઓ હું તમને શીખવાડીશ. જે ગાથા નંબર 50 અને 51 માં છે ને, શુભ, સૌભાગ્ય, સુસ્વર, આદેય, યશ. તો ગાથા અહીંયા યાદ રાખજો, પછી તમે નહીં કહેતા કે આ તો નામ અમે સાંભળ્યા જ નથી. આ બધા આમાં આવી ગયા છે, નામ કર્મના પ્રકાર છે. હવે ગોત્ર છે, તો છેલ્લે સુધી પ્રભુ જેવા હોય જીવ, 13માં 14માં પર કયું ગોત્ર ઉદયમાં હોય, કયું ગોત્ર બાંધે, તો એવી રીતે આપણે સવાલ પૂછવાના. બરાબર. અંતરાય કર્મ છે તો એ તો તરત તૂટી જાય. ક્યારે તૂટે? તો જ કેવળ જ્ઞાન થાય. તો એ 8 કર્મમાંથી 4 કયા તૂટે છે, 4 કયા નથી તૂટતા, એ પણ તમને ખ્યાલ હોવું જોઈએ. આપણે લઈએ રિવિઝન, એનું પણ લઈએ. અને આ કર્મ બંધના કારણો આવી ગયા. જો આ તમે બરાબર કરશો કે મારું મિથ્યાત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી તો હું કર્મ બાંધવાનો જ છું, હું અવિરતિમાં રહીશ. તમને દેખાય છે પેજ નંબર બધાને મેં જે ખોલ્યું છે, કર્મબંધના કારણ 54મી ગાથાની નીચે 5 તમને લખાયા છે ને, અવિરતિ, કષાય અને યોગ. આ આખી લાઈફ ટાઈમ માટે યાદ રાખવાનું છે, 5 સ્ટાર કરીને રાખવાના છે. કારણ કે મિથ્યાત્વ છે ત્યાં સુધી કર્મબંધ છે, અવિરતિમાં રહીશ તો કર્મબંધ છે, કષાય છે તો એ કર્મબંધ છે, અને મન, વચન, કાયા છે તો પણ કર્મબંધ છે. તો હવે આપણે આ બધાને તોડવાનું છે. તો ભણીને આપણે મિથ્યાત્વને તોડીએ છીએ, સામાયિક પ્રતિક્રમણ લઈને અવિરતિને તોડીએ છીએ, કષાયો પણ ધીરે ધીરે ઓછા કરવાની કોશિશ કરીએ છીએ, થઈ જાય તો માફી માંગવાની કોશિશ કરીએ છીએ, અને મન, વચન, કાયાને બંધ નહીં કરી શકીએ, પણ અશુભ યોગમાંથી આપણે એને શુભમાં લઈ જઈએ કે શુભ કર્મનો બંધ થાય, અશુભનો અટકી જાય. બરાબર. અને એવી રીતે હવે તમને બધાના કારણો આપે છે કે તમારા કેવી રીતે કારણ બંધાય છે. જ્ઞાનાવર્ણ્ય શેની કારણે બંધાયું, દર્શનાવર્ણ્ય શેની કારણે બંધાયું, તો આ એક વખત વાંચી જોજો. તો આવી રીતે તમારું પહેલું કર્મગ્રંથમાં બધાના જે પણ પ્રકારો છે, અને આ જે પાછળના છે ને પ્રદીપક, એ થોડું ડિટેલ છે. જો કોઈ ડિટેલ વાળું વાંચી શકતા હો તો ગાઈડની જેમ બહુ જ સરસ આ બુકમાં આપ્યું છે. આમાં 4 પ્રકાર આપ્યા છે. આ બધાની ડેફિનેશન્સ તમને આપી છે. આ જુઓ, ખોલે છે પણ આ અઘરું છે, તમને ન વાંચવું હોય તો હમણાં નહીં વાંચતા, કઈ વાંધો નહીં, પણ ગાથા અને અર્થ એક વખત વાંચવાના છે. હવે આપણે અહીંયા જો તમને બીજી ગાથાનો અર્થ અહીંયા મળશે, ત્રીજી ગાથાનો ગાઈડની જેમ ડિટેલ. તમને પારુલબેન ન હોય તો પણ આ બુક વાંચો ને તો એમાં તમને મળી જાય. જો પરોક્ષ તો એની ડેફિનેશન છે કે નહીં, પ્રત્યક્ષ તો 136 પેજ ઉપર એની ડેફિનેશન્સ. તો બધાની ડેફિનેશન્સ ગાથા વાઇઝ અહીંયા આપેલી છે. તો તમે જો કરી શકતા હો, ગુજરાતી આવડતું હોય તો કરવાનું. અને હવે આપણે બીજી હવે આપણો જે વર્ગ શરૂ થાય છે એમાં આપણે બંધ અને ઉદય એ 2 ટેબલ્સ ને જોવાની કોશિશ કરીશું. જે લોકો પાસે લખેલા છે સામે હાજર રાખો, એમાંથી તમારે બોલવાનું છે. બરાબર. અને હું શું પૂછીશ, બંધ ક્યાં સુધી બધી પ્રકૃતિનો બંધાય છે, અને ઉદય બધા કયા કયા ગુણસ્થાનક સુધી. એટલે પેલા ગુણસ્થાનકના નામ 14, અને પછી આપણે બધી પ્રકૃતિ સ્ટાર્ટ કરી. તો બંધ અને ઉદય કદાચ આપણું આજે થઈ જશે. તો પછી આપણે સત્તા કરવું કે નહીં આપણને થોડું ખ્યાલ આવે. આ જો બધી ડેફિનેશન્સ છે, ઔદારિક અંગો પાંકોને કહેવાય, કારણ કે આ બધા 5 કર્મગ્રંથમાં તમને કામ આવશે. આ ડેફિનેશન સંભાળીને રાખજો. ક્યારે પણ 5 વર્ષ પછી પણ તમને ખ્યાલ આવે કે મારે આ જોવી છે ડેફિનેશન્સ, તો આ બુકમાં આપેલી છે. આનું પૂર્વી નામ કર્મ કોને કહેવાય, તો અહીંયા આપી ગયું જો કે આકાશ પ્રદેશની શ્રેણી ઉપરથી તમને વળાંક વાળવાનું આવે નરક ગતિ તરફ જતા. હવે વળાંક ન હોય અને કોઈક સીધી ગતિમાં જન્મે તો એને આનું પૂર્વીનો ઉપયોગ ન જોઈએ, વળાંક હોય તો જ જોઈએ. તમે ડેફિનેશન વાંચશો તો તમને ખ્યાલ આવશે કે શું કરવું. આમાંથી કોઈ તમને ન સમજાયું હોય ને 158 પ્રકૃતિમાંથી કે બેન મને આ વસ્તુ નથી સમજાતી, તો તમે નેક્સ્ટ ક્લાસમાં અથવા આજે બીજો ક્લાસ શરૂ થાય ત્યારે પૂછી શકો છો. બરાબર બેન? હા બોલો બેન, તમે આનું પૂર્વીનું હમણાં કીધું તો સમજો મનુષ્ય ભાવ પૂર્ણ કરીને ફરી પાછો એ આત્મા મનુષ્યમાં આપણે શું કહે મનુષ્યમાં જન્મ લે, હા તો એને આનું પૂર્વી ન આવે? નહીં નહીં, એ ક્યાં લે છે મનુષ્ય? આપણે જોયું તો મનુષ્ય કેટલી ભૂમિ ઉપર જન્મી શકે છે. બીજો ભાવ બી મનુષ્યનો મળ્યો તો સમજો એ આત્માને. હા એટલે જ કહું છું, જો મનુષ્ય છે ને મહાવીરમાં પણ છે ને ભરતમાં પણ છે કે નહીં? અચ્છા. હા હા હા. હા,
અને પછી અને અંતરદ્વીપ ઉપર પણ છે કર્મભૂતિમાં પણ મનુષ્યો. છે. તો અંતરદ્વીપ હા. ઉપર આમ છે તો હવે એ જ લાઈન ન હોય શ્રેણી તો પછી જીવને વળાંક લેવો જ પડે. આ તો અચ્છા, એ એટલે જ એ રીતે લાઈનમાં હોય ને, વળાંક, આપણે હા. ગ્રાફ તમે જોયું છે સ્કૂલમાં ગ્રાફ હોય હા હા તો હા જીવ હા આ બાજુથી આ બાજુ સેમ લાઈન ઉપર જાય ને તો એને નહીં પડે, બાકી આમ જઈને આમ બી જવું પડે ને એક દોરો પણ ઉપર તો એને વળાંક લેવો જ હા. પડે. અચ્છા, એટલે જનરલી આનુપૂર્વીનો ઉપયોગ તો હોય જ ને આમ નહીં એક બધાને ભાવથી હોય બીજા એવું ભાવ. નથી, જો હું સ્ટ્રેટ લાઈનમાં જન્મું ને તો ના હોય, એટલે જ મેં તમને ઓકે કીધું. હા, ઓકે, હા, આભાર બેન. સિદ્ધનો જીવ આનુપૂર્વી સીધી ગતિમાં જાય છે. આનુપૂર્વી હવે કર્મ જ નથી, એમની પાસે કર્મ નથી, પણ બીજા કોઈ કેવી રીતે સિદ્ધિ જાય? સમજો નરક થી હું નીકળી અને મનુષ્યમાં આવી પણ